તમારે ખાલી પાસપોર્ટ સાઇઝમાં ફોટો મોકલવાનો. અમારે તો બહુ કહેવું છે પણ કઈ અગાડી કહેવાતું નથી. આજના બ્લોગની શરૂઆત આપણે આપણી દુકાનેથી કરી દીધી છે, જ્યાં વર્ષો પછી આપણે આવ્યા છે. એટલે વર્ષો પછી એટલે કેવું કે ભાઈ 2 દિવસનો ગેપ પડી ગયો એટલે થોડુંક અચકચરું લાગે, પણ મજા આવે દુકાને આવવાની, એક અલગ ફિલિંગ છે. તો આ દુકાને આવીને આપણા બ્લોગની શરૂઆત કરી દીધી છે મસ્ત મજાની. વેદાંતભાઈને ચીફ ગેસ્ટ તરીકે બોલાવેલા હતા. વેદાંતભાઈ જો અમને એને આલુપુરીને ખવસા ભાવી ગયેલા છે અમારે અહીંયાના. તો વેદાંતભાઈ પાર્સલ લઈ ચાલ્યા, જોઈ લો. વેદાંતભાઈ તમારે શું કેવું છે આલુપુરીને ખવસા વિશે? અમારા અમારે તો બહુ કહેવું છે પણ કઈ અગાડી કહેવાતું નથી. કેમેરામાં કહેવાય એવું નથી આને. તો ધીરે ધીરે બધો સ્ટાફ ભેગો થાય છે પાછો. તો દુકાન પાટા પર ચડવા લાગી છે પાછી. તો હવે એ લોકો ઘણા દિવસો પછી આવ્યા છે, તો એ લોકોને પૂછીએ આપણે કે ભાઈ એ લોકોનો રિએક્શન શું આવે છે, જોઈએ દુકાન પર આવવાનું. આમાં હેમંતભાઈ છે. હેમંતભાઈ બહુ દિવસ પછી તમે દુકાન આવ્યા તો કેવું લાગે છે? મસ્ત લાગે છે. મસ્ત લાગે છે. તો એક્ઝામ કેવી ગઈ તમારી? એક્ઝામ જોરદાર ગઈ છે. એમ તો પાસિંગ જેટલો લઈ ગયો છે, પાસ થાય તો ઠીક, નહીં તો કઈ નહીં. ચાલો ચાલો, પાસ તો થઈ જાવ તમને. આ દુકાને આવીને કેવું લાગે છે? બહુ દિવસ પછી યાર કઈ ભૂલી નથી ગયા ને? ના ના, મજા આવે ઉલટા દુકાને આવે. તો ડાયરેક્ટ પૂરીની ઉપર શાકની જગ્યાએ સૂપ નહીં લખાઈ ગયું ને? એવું નહીં થતું ને ભાઈ? વ્યવસ્થિત ચાલે છે ને બધું નોર્મલી? હા, તો બરાબર. એ આ હેમંતભાઈ બી પોતાનો બ્લોગ ચલાવે છે. તો હેમંતભાઈને પૂછીએ તમારી આઈડી કઈ છે? હેમંતભાઈ તમારી આઈડી કઈ છે બ્લોગમાં? મારું હેમંત માલિક જ છે. હમણાં તો નામ બદલેલું નથી હજી. શું નામ છે? હેમંત માલિક. હેમંત માલિક. મહાદિક. હેમંત મહાદિક કરીને છે. તો એની લિંક હું તમને આપી દઈશ નીચે ડિસ્ક્રિપ્શનમાં કા ઇન્સ્ટાગ્રામ પર. તો ત્યાં જઈને એ ભાઈને ફોલો કરી દેજો. આ ભાઈ જો નવરા છે ને બેઠા બેઠા. આ ભાઈ બી એડિટિંગમાં બાદશાહ છે ભાઈ. હા ભાઈ, તમારે ખાલી પાસપોર્ટ સાઇઝમાં ફોટો મોકલવાનો, તમને અલગ અલગ જગ્યાએ મોકલી આપશે. જો આ ભાઈનો હમણાં નવો બિઝનેસ ચાલુ થાય છે, ડ્રીમ લેન્ડ એઆઈ. તો આ પ્રમાણે એ લોકોનો અલગ અલગ બિઝનેસ પ્લાન છે. તો એ ભાઈ થોડાક વખતમાં ઓપન કરે એટલે પહેલું તમને એની જાણ થશે આ ચેનલ પર. તો ત્યાં જઈને એ ભાઈને બી સપોર્ટ કરવાનો ભૂલતા નહીં. તો 2-3 દિવસથી દુકાનનો હિસાબ બાકી છે. તો આજે કોઈ પણ હિસાબ પટાવવો પડશે. તો પહેલાં હિસાબ પટાવીએ, કારણ કે હિસાબ અને પેશાબ ચોખ્ખો રાખવો જોઈએ. તો પહેલાં હિસાબ પટાવીએ. તો હવે હિસાબનું કામ પતી ગયું છે. તો થોડીક વાર આરામ કરી લઈએ. એટલે કેવું કે રાત વ્યવસ્થિત ખેંચાય. તો એના માટે છે ને આ એક થાઈલેન્ડની એક આપણે અહીંયા કેવી જંડુ બામ ને બધી બામ છે, તો તેવી રીતના આ એક થાઈ બામ જેવું છે. એટલે કેવું આને ઇનહિલર કે ને ઇનહિલર તેવું સ્મેલ જોરદાર છે. હવે આનાથી કેવું કે ભાઈ આ માથું એકદમ વ્યવસ્થિત થઈ જાય, ગળામાં દુખતું બંધ થઈ જાય એવું લોકોનું કેવું છે. પણ આપણને બધાને કંઈ ફરક નથી. પણ સૂંઘીએ ને તો નાક વ્યવસ્થિત ખુલી જતું છે ને શ્વાસ નાકથી લઈ શકાય, મોઠીની. એટલા સારું બસ. તો ઉઠતાની હાથે મસ્ત મજાનું એક ડ્રેગન ફ્રૂટ આવી ગયું છે ખાવા માટે. તો મસ્ત ઘરે બનાવેલા લાઈવ ઢેબરા ખાઈ લઈએ, મમ્મીના હાથના લાઈવ. જોઈ લો આ મસ્ત મજાના આ ઢેબરા. અમારું વાવાઝોડું આવ્યું છે, કંઈ લઈને હું તમને બતાવું. એ શું લાવી છે તું? બતાવો ખરી, બતાવો ખરી. તો થોડોક તો બતાવ, પબ્લિક જોઈ તો ખરું ને કે તું શું કરે છે. જો આ વાવાઝોડાનો આર્ટ વર્ક છે. આ ગણેશ સ્થાપનાનો રૂમાલ, લગનની તૈયારી. હજુ અધૂરું કામ છે. હજુ આવા કેટલા બનાવવાના છે? 2. હજુ 2 બનાવવાના. બીજો બી બને ને કદાચ બતાવાય તો બતાવું આપણે. અમારા આર્ટ વર્ક જો ખાલી છે ને. સ્માઇલ તો આપી દે. બસ જસ્ટ ઘરે આવી ગયા છે. ટાઈમ થઈ ગયો છે આપણો 2 વાગવાના. આ તો થોડુંક વહેલું છે કારણ કે આજે થોડું પોલીસનું દબાણ હતું એટલે આજે થોડુંક વહેલું બંધ કર્યું. બાકી 3-3:30 તો આપણા રેગ્યુલરલી થઈ જ જાય છે. તો હવે થોડીક ભૂખ લાગી છે, તો થોડોક હલકો નાસ્તો કરી લઈએ કે રાતે સૂતી વખતે કંઈ તકલીફ નહીં થાય. અને ઘરું બી ખરાબ છે તો એવી કોઈ વસ્તુ ખાવી નથી. તો મસ્ત મજાના સાદા સિમ્પલ આપણે પેલા દિવસે લીધેલા એ રાગી બાજરાના ખાખરા ખાઈ લઈએ, મસ્ત સૂઈ જઈએ. તો આ છે આપણા રાગી બાજરાના ખાખરા. હવે બ્રહ્મ મુહૂર્તમાં સૂવાની તૈયારી કરીએ છીએ. જો કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની તૈયારી હોય ત્યારે અમે સૂવાની તૈયારી કરીએ છીએ, કારણ કે આ શિડ્યુલ જ કે એવું છે. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાકી ત્યાં સુધી મોજ મસ્તી કરતા રહેજો અને વ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાય.